જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો બધા મજામાં આવીશું. તો જો આપણે આજે સવારમાં ખેતરમાં આવી ગયા છીએ અને ઘડિયાળમાં વાગ્યા છે 8, કેમ કે બધું કામ પતાવીએ સવારનું એટલે 8 તો વાગી જ જાય, કેમ કે ઢોર ધોવાના હોય અમારે અને છોકરાઓને સ્કૂલ મૂકવાના હોય, ટ્યુશનમાં મૂકવાના હોય, તો 8 સાડા 8 તો વાગી જાય. એટલે આપણે આવી ગયા છીએ ખેતરમાં. અને આજ તો જો દિયાબેન પણ નીંદવા આવી ગયા છે. એ કહે કે ભાભુ મમ્મી મારે પણ ખેતરમાં આવવું છે. તો દિયા તું શું આવી છો? તો અમારે દિયાબેન છે ને શરમાય બહુ, એટલે જો આપણે આવી ગયા નીંદવા, કેમ કે ખડ તો બહુ નથી, પણ બીજી વખત એમ થાય ને કે આપણે નીંદી લઈએ એમ. કેમ? તો હાલ લેવા મંડાય, 2 જ લાઈનું લીધી છે તે. હા લાવો બેન, જાજુ નીંદી નાખ્યું હો. પણ તે હું તો જો દિયાબેન નીંદવાનું ચાલુ કરી દીધું છે, એટલે અમે બધા જો નીંદવા આવી ગયા છીએ. અને ખડ તો બહુ નથી, એટલે ખેતરમાં તો 2 કલાક આવવાનું હોય, પછી પાછી રસોઈ કરવા 11 વાગે તો જવું પડશે. તો દિયાબેન નીંદે છે, પણ ખડ દેખાય છે દિયા? ખડ દેખાય ને? દેખાય હોય છે ને. એટલે આજે દિયા નીંદવા આવી છે તો ખેતર આખું ઊંધું થઈ જશે. અને માંડવી આપણે મોટા ખેતરની કેવી છે એ જરા કોમેન્ટમાં કહેજો.